ફિમેલ સાયકોલોજી વિશે એક ખાસ ઇન્ટરેસ્ટિંગ વાત તમને આજે કહું, એટલે કે સ્ત્રીઓના સ્વભાવની એક ખાસ લાક્ષણિકતા. આ વિડીયો પુરુષો માટે તો ખૂબ જ ઉપયોગી રહેશે. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે, તમે ધ્યાનથી સાંભળજો. જે લોકો મને કાઉન્સેલિંગ માટે મળવા માટે આવે, એમાં પણ ખાસ કરીને જે સ્ત્રીઓ મળવા માટે આવે, એમની એક કમ્પ્લેન હોય કે અમારા લાઈફ પાર્ટનર, મારો બોયફ્રેન્ડ કે મારો હસબન્ડ, એ અમને સાંભળતા નથી. હું વાત કરું તો એ લોકો પ્રોપર ધ્યાન આપીને સાંભળતા નથી. આવી કમ્પ્લેન ઘણી બધી સ્ત્રીઓની હોય. સિમિલરલી પુરુષોની એક એવી કમ્પ્લેન હોય કે આ યાર બહુ બોલે છે, વધારે પડતી બોલ કરે, કમ્પ્લેન કરે છે. આવું એ લોકોની પુરુષોની કમ્પ્લેન હોય છે. તો આમાં સાચું શું અને ખોટું શું? જો આપણે અહીંયા સાચું કે ખોટું નક્કી કરવા માટે નથી બેઠા, પણ એક સ્ત્રીઓની સ્વભાવની લાક્ષણિકતા અને મનોવિજ્ઞાન એવું કહે છે કે સ્ત્રીઓ જ્યારે ઇમોશનલી ડિસ્ટર્બ થાય, જ્યારે મેન્ટલી ડિસ્ટર્બ થાય, જ્યારે એ લોકોને કંઈક એવી વસ્તુ જે એમને મૂંઝવતી હોય, જે એમને ખ્યાલ ના આવતો હોય, તો એ પ્રોસેસ કરવા માટે એ લોકો એ વસ્તુ વિશે વાત કરવા માંગે છે, બોલવા માંગે છે, શેર કરવા માંગે છે. હવે સામે પક્ષે પુરુષો આ વાતને, આ શેરિંગને કે વોટ એવર, થોડુંક આ વાતની અંદર થોડું એગ્રેશન હોય, થોડો બળાપો હોય, થોડો ગુસ્સો હોય, થોડો બ્લેમ હોય, પુરુષો એને પર્સનલ એટેક માની લે છે કે આ એકચ્યુઅલી મને સંભળાવે છે, મને નીચું બતાવવાનો ટ્રાય કરે છે, મારું ઇન્સલ્ટ કરે છે, મારા પર એટેક છે, એવું પુરુષો માની લે છે. પણ દરેક વખતે આ વસ્તુ સાચી હોતી નથી. સ્ત્રીઓને પોતાની જાતને રિલેક્સ કરવા માટે બોલવું જરૂરી હોય છે. પુરુષોની વાત અલગ છે, જેના વિશે આપણે અલગ વિડીયોમાં વાત કરીશું. પણ સ્ત્રીઓને રિલેક્સ થવા માટે પોતાની જાતને એક્સપ્રેસ થવું બહુ જરૂરી હોય છે, આવું મનોવિજ્ઞાન કહે છે. એટલે સ્ત્રીઓ જ્યારે ડિસ્ટર્બ થશે, જ્યારે ઇમોશનલી હર્ટ થશે, કે કઈ વસ્તુ એમને મૂંઝવણ જેવું લાગતું હશે, ત્યારે એ વસ્તુ પર એ વાત કરવા જરૂરથી માંગશે અને શેર જરૂરથી કરશે. એનો મતલબ એવો નથી કે તમારી સાથે કંઈક ગુસ્સાથી વર્તન કરે છે, તમારું ઇન્સલ્ટ કરે છે, તમને તમારા પર એટેક છે, એવો મતલબ બિલકુલ નથી. તો આ વસ્તુને જો સમજશો તો તમે તમારા લાઈફ પાર્ટનરને, એટલે કે પુરુષ માટે સ્ત્રીને સમજવી સહેલી થઈ જશે અને કોઈ પણ જાતના ઘર્ષણ કે કોઈ પણ જાતના અણબનાવ જે બનવાના હશે એ ટાળશે. અને હા, બીજી એક વસ્તુ, સ્ત્રીઓને તમારા સોલ્યુશનની દરેક વખતે જરૂર નથી હોતી. એ કોઈ કમ્પ્લેન કરે છે એનો મતલબ એ નહીં કે એમને તરત તમારે સોલ્યુશન આપવાનું છે, કારણ કે પુરુષનો સ્વભાવ છે એ તરત સોલ્યુશન પર આવી જશે. તો દરેક વખતે સોલ્યુશનની જરૂર હોતી નથી. એ જ્યારે તમારી પાસે સોલ્યુશનની ડિમાન્ડ કરે, એ કહે કે મને આમાં સોલ્યુશન જોઈએ છે, એ સિવાય તમારે સોલ્યુશન આપવાનું નથી. તમારે ફક્ત આપવાનું છે તમારા કાન અને તમારું મન અને તમારો સમય. આટલું જો આપશો તો આ સમસ્યાથી તમને ધીમે ધીમે એવું લાગશે કે નાવ ઇટ્સ રિલેક્સ.